ચલો સરસ મજાની માછલી બનાવી દો. સરસ, વાહ ભાઈ વાહ, ઘણી બધી માછલીઓ થઈ ગઈ ને ભાઈ. સરસ, ચલો અદબ. ચલો આજે આપણે શું છે, પહેલાં આપણે મૂળાક્ષર પરથી શબ્દ કઈ રીતે બનશે હું શીખવાડું તમને. જો દાખલા તરીકે આપણે મગ શબ્દ બનાવવો છે, બરાબર? તો આપણે અહીંયા ખાલી આવું ખાલી બારી લેશું, આવી ખાલી બારી, બરાબર? જો આ કયો મૂળાક્ષર છે? મ. હવે અહીંયા જોજો, હા, આ કયો મૂળાક્ષર છે? ગ. જો હવે આપણે અહીંયા ભેગા કરી દઈશું બંનેને. એ ગાડી આવી, આ બીજી ગાડી આવી. ચાલો હવે કયો શબ્દ બન્યો? મગ. આ બંને ભેગા કરી દીધા તો શબ્દ બની ગયો. બની ગયો ને શબ્દ? મ મૂળાક્ષર અને ગ મૂળાક્ષર બંનેને ભેગા કરી દીધા તો શું બની ગયું? મગ. શબ્દ બની ગયો. શું બની ગયું? શબ્દ બની ગયો. બરાબર? એવી રીતે તમારે પછી વાંચવાનું થાય ને તો મગ એવું નહીં વાંચવાનું. કેવી રીતે વાંચવાનું? ભેગું વાંચવાનું. હા એમ, મગ વાંચવાનું, પછી મગ એવું નહીં વાંચવાનું. ચલો હવે અહીંયા જોજો, હા, આવડે ને અંગ્રેજી કરવાની. જો હવે આપણે આને લઈ લેશું, બરાબર? હવે અહીંયા જોજો, કોઈને હું કહું ને નથી બોલવાનું, બધાને એક એક વાર તો ફરજિયાત બોલવાનું. જો હવે રિદ્ધિબેન છે. રિદ્ધિબેન આને શું કહે બેટા? મ જા. એ છૂટું છૂટું બોલે ને આપણે, મ જા. હવે આપણે શું બનીશું? ભેગું બોલવાનું છે. મ જા, મજા. શું બોલવાનું? બોલો જો ભેગો કેમ કેમ બોલવાનો? ઐશ્વર્યા, મજા. શું બની ગયું બેટા? મજા. ભેગું બોલવાનું. પેલા તમે શું બોલેલા? મજા. હવે એવું નહીં બોલવાનું, હવે ભેગું શબ્દ બોલવાનું. મજા, મજા. શું બોલવાનું? મજા. ચલો હવે બીજો શબ્દ બનાવશે ઐશ્વર્યાબેન. બનાવો બિચાર. ચલો બીજી. નામો. પેલા અહીંયા નામ મૂકો, અહીંયા મ મૂળાક્ષર મૂકો, પછી બંનેને ભેગા કરીને નીચે મૂકો અને એવું જેવું લખવાનું તમારે. નામ. શાબાશ, વેરી ગુડ. સરસ, વાહ ભાઈ વાહ, જોરદાર. મ. સરસ. ચાલો હવે બંનેને ભેગા કરો, નીચે ઉતારો બંનેને જોડે જોડે. હવે ભેગા એકદમ ભેગા કરશું તો શબ્દ બની જશે મૂળાક્ષરમાંથી. શું બનશે? પેલા છૂટા વાંચે ને તમે, ના મ. હવે ભેગું જો તમને ભેગો શબ્દ બની જશે મસ્તનો. જો શું બની ગયું? નામ. સરસ. પછી નામ એવું નહીં વાંચવાનું. કેવું બોલવાનું બેટા? હા, નામ. શું બોલવાનું? નામ. ચાલો હવે જયેશનો વારો. જયેશ તારે શું બોલવાનું? ગામ. ઉપર લઈ જાઓ બધા. ગામ. હવે જોવાનું આપણે કઈ માત્રા, કાનો કઈ આવશે અને કઈ આવશે જોવાનું. હા સરસ, વેરી ગુડ. ગા. તો આની માત્રા લાગશે ને ભાઈ? આની માત્રા કાનો આવશે. સરસ, વેરી ગુડ. વાહ ભાઈ વાહ, જોરદાર. ક્લેપ કરો ભાઈ. ચાલો હવે બંનેને ભેગા કરો. જો એ છૂટક છૂટક વાંચ્યું તો કેવી રીતે વાંચ્યું? તો કે ગામ. હવે ભેગું થશે તો શું બનશે? જો ગામ. હવે ગામ શું બની ગયું? ગામ. શબ્દ બની ગયો. શું બનાવ્યું જયેશભાઈ? શબ્દ બનાવ્યો. ચલો હવે આવશે દીપકભાઈ. ચલો દીપકભાઈ આવશે. દીપકભાઈ તમે બનાવો મજા. મજા. કોઈએ શીખવાડવાનું નહીં, હા, એને જાતે જ બનાવી દેવાનું. નહીં આવડે તું છો, આવડે જ છે મારા દીકરાની બેટા. મજા. બાકીના બધા જોઈ રહે, બધાને એક એક વાર તો આવશે જ. શાબાશ, વેરી ગુડ. શાબાશ. ચલો વાંચો બેટા. હવે તારે ને વાંચો, વાંચો તું વાંચ બેટા. મજા. ચલો હવે ભેગા બોલીને પછી બોલજો, હા, કેવું બોલાય. હવે મૂળાક્ષરો ભેગા કરી દીધા તો શું બની ગયો? શબ્દ બની ગયો. શું બની ગયો બેટા? મજા. શાબાશ, વેરી ગુડ. ચલો હવે આવશે બધાનો વાર આવશે બેટા. ચલો ચલો નાગો. નાગ બનાવો. નાગ. સરસ, વાહ ભાઈ વાહ, શાબાશ. ગો. વેરી ગુડ. જો ગને કશી માત્રા નથી એટલે ખાલી બારી લીધી એને, જોયું ને? હા એમ. ચાલો હવે બંનેને ભેગા કરો. વાંચો, પેલા વાંચો. હા, નાગો. હવે જોજો હવે કેમ કેમ બોલશે એ જોજો હમણાં. શું બનશે? કયો શબ્દ બનશે? નાગ. હા, નાગ. અરે વાહ, શું બન્યું? કયો શબ્દ બન્યો? નાગ. પછી નાગો એમ નહીં બોલવાનું.
બંને શબ્દ અક્ષર ભેગા બોલવાના. ચલો હવે કોણ આવશે? રિદ્ધિ બેન આવી ગઈ. ચલો રિદ્ધિ જાગ બનાવો બેટા. જાગો, જાગો. શાબાશ. જાગો. સરસ. ચલો હવે વાંચો. સરસ. ચલો હવે બંનેને ભેગા કરો. શું બનશે? સરસ. વાહ ભાઈ, મારા દીકરા તો બધા હોશિયાર થઈ ગયા. મારા દીકરાઓ લે સરસ. ચલો ક્લેપ કરો રેદ્ધે માટે. ચલો હવે આવશે કોણ? આ બાજુ આવી જાઓ. જય સરવારો પતિ કે બેટા પેલી બાજુ જતો રે. ચલો આવી જાઓ. ચલો પાર્થ આવ્યો. પાર્થ. સરસ હા બેટા, જોરદાર. ચલો પાર્થ. જાન, જાન, જાન. શાબાશ. બધાનો વારો આવશે બેટા. તમે ના પાડશો તો પણ. શું બની ગયું? જાન. સરસ. શું બન્યું બેટા? પાર્થ એને બોલવા દેવાના. પાર્થને બોલવા દેવાના, પછી તમારે બોલવાનું. શું બન્યું બેટા? જાન. સરસ. એ પહેલા કેવું વાંચ્યો? જાનો. પછી બંનેને ભેગા કરી દીધા. તો શું બની ગયું? જાન. સરસ. ક્લેપ કરો. પાર્થ માટે ક્લેપ કરો. ચલો આદિત્યભાઈ તૈયાર છો બેટા? ચલો લખો જાગો. આ બાજુ જોઈ લે પછી તાર વાળો. જાગો. બસ સરસ. વેરી ગુડ. વાંચો બેટા હવે. સરસ. ચલો બંનેને ભેગા કરો હવે. અલગ અલગ હશે તમે તૂટેલા અક્ષરે વાંચો. હવે ભેગા વાંચો. જાગ. ખોટું. કેવું બોલવાનું? જાગ. જાગો એમ નહીં, જાગ ભેગું બોલવાનું. શું બોલવાનું? જાગ. સરસ. ચલો વિરાજ આવી જા બેટા. વિરાજ ગાન લખો બેટા. ગાનો. પછી વાંચવાનું મને દીકરા. હા આમ સરસ મૂકો ને, આને આમ સરસ મૂકવાનું. આમ વાંચો હવે. સરસ. ચલો બંનેને ભેગા શબ્દ બનાવો. ચલો એ શું બોલજે? શું લખ્યું એને? ગાન. શું બોલ્યું? ગાન બોલવાનું બેટા. ગાનો એવું નહીં, ભેગો. જો અહીંયા હતા ને, અહીંયા જો અહીંયા ગા હતો ને તો ગા બોલવાનું, ન બોલવાનું. પણ ભેગો શબ્દ બનાવ્યો તો શું બોલવાનું? ગાન. સરસ. વાહ ભાઈ, ક્લેપ કરો ભાઈ વિરાજ માટે. ચલો કોણ બાકી રહ્યું? ચલો આવી જા બેટા. ચલો ચેતનભાઈ લખો. નાગો. એ શું? આ બાજુ ધ્યાન. નાગો. નાગો. ચલો વાંચો. નાગો. ચલો બંનેને ભેગા શબ્દ બનાવી દો. ચલો હવે મસ્ત ભેગા કરી દો બંનેને. ચલો કયો શબ્દ બન્યો? નાગ. હવે નાગો એવું વાંચવાનું નહીં. હવે શબ્દ બની ગયો નાગ. શું બોલવાનું? નાગ. સરસ. ચલો બધા પોતપોતાના માટે ક્લેપ કરી દો. સરસ આવડી ગઈ મારા દીકરાઓને. તાલી પાડો ભાઈ.